નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહની અધ્યક્ષતામાં અંકલેશ્વર ડિવિઝનના પોલીસ મથકોના વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરાયું। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા। ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો। જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ કામગીરીની સમીક્ષા કરવામાં આવી। ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સંકળાયેલ પોલિંગ ઓફિસરોને તાલીમનો કાર્યક્રમ યોજાયો। 2 સેશન્સમાં 600 જેટલા પોલિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરે ભાગ લઈ તાલીમ મેળવી। અંકલેશ્વર પાનોલી વાયા ઉમરવાડા આલુજ રોડ 60 દિવસ માટે બંધ। તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું। રિસરફેસિંગ અને સ્ટ્રેન્થિંગની કામગીરી શરૂ કરવામાં આવશે। વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહની અધ્યક્ષતામાં અંકલેશ્વર ડિવિઝનના પોલીસ મથકોના વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ડિવિઝનમાં વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ નિરીક્ષણ દરમિયાન પોલીસે કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આઈજી સંદીપસિંહે પોલીસ સ્ટેશનોમાં આવેલા અરજદારો સાથે સીધી મુલાકાત કરી તેમની પાસેથી કામગીરી અંગે ફીડબેક મેળવ્યો હતા। આ સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન અને મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજાઈ હતી। આ પ્રસંગે અંકલેશ્વરમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ કર્મીઓને આપવામાં આવેલી માર્શલ આર્ટ્સ ટ્રેનિંગનું ડેમોન્સ્ટ્રેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેને હાજર અધિકારીઓએ નિહાળી પ્રશંસા કરી હતી। આ ટ્રેનિંગને કલારી પયટ્ટુ તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતની સૌથી જૂની અને કેરળની પરંપરાગત યુદ્ધ કળા છે, જેમાં શારીરિક સુદૃઢતા અને આત્મરક્ષણ માટે તાલીમ આપવામાં આવે છે। આ ટ્રેનિંગ માટે ખાસ કેરળથી ટ્રેનરો બોલાવવામાં આવ્યા હતા। પ્રારંભિક તબક્કામાં 30 જેટલા પોલીસ કર્મીઓને આ અંગેની ટ્રેનિંગ આપવામાં આવી છે। કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, એએસપી અજયકુમાર મીણા, ડીવાયએસપી કુશલ ઓઝા સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહ્યા હતા। વડોદરા રેન્જ તરફથી મારી કચેરી તરફથી આજે 2 કચેરીઓની મુલાકાત અંકલેશ્વર ખાતે લેવામાં આવી છે। એમાં સૌથી પહેલાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મેં જઈને 14 જેટલા અરજદારોને એમની રજૂઆત સાંભળી છે। એમની રજૂઆતના યોગ્ય નિકાલ થયા છે કે કેમ એની ચકાસણી કરી છે, જરૂરી સૂચનાઓ પણ આપી છે। એ પછી મારા કચેરી દ્વારા જે અંકલેશ્વર ડિવિઝન છે એ ડિવિઝનની વાર્ષિક જે 2 વર્ષમાં એક વખત આપણે દ્વિવાર્ષિક જે ઇન્સ્પેક્શન લેવામાં આવે છે એની નોટ રીડિંગના આયોજન કરવામાં આવ્યા હતા। એ દરમિયાન આપણે આખા અંકલેશ્વર ડિવિઝનમાં છેલ્લા 2 વર્ષમાં કેટલા ક્રાઇમ બન્યા છે, ક્યાં હેડમાં ક્રાઇમ વધ્યા છે, ક્યાં વધારા સુધારા લાવવાની જરૂરત છે, ક્યાં સારી કામગીરી થઈ છે, એની સમીક્ષા કરવામાં આવી છે। અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે જે આપણે રેકોર્ડમાંથી મને ખાતરી થઈ છે એની વાત કરીએ તો ખૂબ સારી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। એના માટે ડિવિઝનના ડીવાયએસપી ઓઝા સાહેબને પણ હું અભિનંદન આપું છું, જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણા સાહેબને પણ અભિનંદન આપું છું। આવનાર સમયમાં પણ આ સુંદર કામગીરી ચાલુ રહે અને અંકલેશ્વરની જનતા ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં જીવન વ્યતીત કરે એવી મને આશા છે। એની સાથે સાથે અત્યારે જે ચૂંટણીના આયોજન કરવામાં 26 તારીખે જે ચૂંટણી થવાની છે, 28 તારીખે એની કાઉન્ટિંગ થવાની છે, એના અનુસંધાને પણ તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે। એ લોકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે, જેથી આ ચૂંટણી પ્રક્રિયા પણ એકદમ સમગ્ર ફ્રી અને ફેર મેનરમાં અને એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય એ તમામ સમીક્ષા કરવામાં આવી છે। છેલ્લે આપણે આ જે ડેમોન્સ્ટ્રેશન આપણે જોયા છે એ સુંદર તૈયારી જે પોલીસને કોઈ પણ અનફોર્સીન કન્ડિશનને ડીલ કરવા માટે જે પ્રયાસ ડીવાયએસપી સાહેબ પાસે તરફથી કરવામાં આવ્યા છે, આ લોકોને પણ હું ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ સારી ટીમને તૈયાર કરી રહ્યા છે કોઈ પણ પ્રકારની એમરજન્સીને ડીલ કરવા માટે। ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો। ઇન્સ્પેક્શન દરમિયાન સ્ટેશનના વહીવટી કામકાજ, ક્રાઇમ રજિસ્ટર, દસ્તાવેજી કામગીરી તેમજ સ્ટાફની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટાફ સાથે પોલીસ દરબારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓએ તેમની સેવાકીય સમસ્યાઓ, સુવિધાઓ અને કામગીરી સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા હતા।
જિલ્લા પોલીસ અધિક્ષકે કર્મચારીઓના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ ત્વરિત નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા. એસપી દ્વારા પોલીસ સ્ટાફને શિસ્ત, જવાબદારી અને પારદર્શિતા સાથે ફરજ બજાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ લોકોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે અસરકારક કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન સ્ટેશનની સ્વચ્છતા, રેકોર્ડ મેનેજમેન્ટ અને કેસોની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સંકળાયેલા પોલિંગ ઓફિસરોની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 2 સેશનમાં 600 જેટલા પોલિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસર તાલીમ મેળવી હતી. આગામી 26મી એપ્રિલના રોજ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાલિકાની ચૂંટણીઓ પારદર્શક રીતે યોજાય અને ચૂંટણી સમયે મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આજે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પોલિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરોનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. 2 સેશનમાં 600 જેટલા પોલિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરે તાલીમ મેળવી હતી, જેમાં હાજર પોલિંગ ઓફિસરોને મતદાન મથકે લેવામાં આવનાર તમામ પ્રકારની કામગીરી અને મતદાન માટેના ઈવીએમ મશીનનો ઉપયોગ અંગેની તાલીમ સાથેની માહિતી પૂરી પાડાઈ હતી. આ તાલીમ 2 સેશનમાં યોજાઈ હતી, જેમાં પ્રથમ સેશન સવારે 11 થી 1 અને બીજું સેશન બપોરના 3 થી 5 રાખવામાં આવ્યું હતું. આ અંગે ભરૂચ શહેર મામલતદાર નિકુંજ સાલ્વેએ પાલિકાના તમામ મતદારોને 26મી એપ્રિલના રોજ મતદાનના દિવસે સવારે 7 થી 6 વાગ્યા સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી. રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે. તે અંતર્ગત આપણી ભરૂચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ની આગામી તારીખ 26/4/2026ના રોજ યોજાનાર છે. આ માટે જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભરૂચના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ભરૂચ દ્વારા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026ના કામે વપરાનાર અને તાલીમ આપવા માટે યોજાનાર પોલિંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમમાં અમારા દ્વારા પોલિંગ સ્ટાફને મતદાન મથક પર કરવાની તમામ પ્રકારની કામગીરી અને મતદાન મથક પર ઉપયોગમાં લેનાર વીજાણુ મતદાન યંત્ર એટલે કે ઈવીએમની હેન્ડસમ તાલીમ આપવામાં આવશે, જેથી કરીને કોઈપણ પ્રકારના એના વગર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરી શકાય. વધુમાં ભરૂચ નગરપાલિકાના તમામ મતદારોને મારી અપીલ છે કે આગામી તારીખ 26/4/2026ના રોજ યોજાનાર મતદાનમાં સવારે 7 થી સાંજના 6 દરમિયાન આપનો કિંમતી મત આપશો. અંકલેશ્વર પાનોલી વાયા ઉમરવાડા આલુંજ રોડ 60 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. ભરૂચના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે અને આ સમયગાળા દરમિયાન વાહન ચાલકો ગોયા બજારથી અંકલેશ્વર હાંસોપુરના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે. અંકલેશ્વર પાનોલી વાયા ઉમરવાડા આલુંજ રોડ પર રીસર્ફેસિંગ અને સ્ટ્રેન્ડિંગની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ કામગીરીના સુચારુ સંચાલન અને જાહેર જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભરૂચના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા આ માર્ગ પર વાહન વ્યવહાર પ્રતિબંધિત કરી ડાયવર્ઝન આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ માર્ગ આગામી 60 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વાહન ચાલકો ગોયા બજારથી અંકલેશ્વર હાંસોટ રોડના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે. આ જાહેરનામાના કોઈપણ પ્રકારના ભંગ બદલ સંબંધિત વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધાશે. હાંસોદ તાલુકાના કુડાદરા ગામ ખાતે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને જય ભવાની ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાએ લોકગીતો તેમજ ભજનોની રમઝટ બોલાવી હતી. હાંસોદ તાલુકાના કુડાદરા ગામે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના માહોલ વચ્ચે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વતન ખાતે આયોજિત આ કાર્યક્રમને લઈને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભવાની માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે જય ભવાની ગ્રુપ અને મંત્રી ઈશ્વરસિંહ પટેલના સહયોગથી આ ડાયરાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાએ તેમના વૃંદ સાથે ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી, જેને કારણે સમગ્ર માહોલ ભક્તિમય અને રંગીન બની ગયો હતો. ડાયરા દરમિયાન કલાકારો પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કલાકારોની રજૂઆતનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે સાધુ સંતો તેમજ સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
બડોદરા ગામના આંગણે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલના નેતૃત્વમાં એમના ગામમાં, એમની ધરતીમાં એમના સ્વર્ગસ્થ પિતાશ્રી બનાવેલું મા ભવાનીનું મંદિર એનો પાટોત્સવ છે. અને આખો ભક્તિમય વાતાવરણનો ત્રિવેણી સંગમ છે. હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે, માતાજીનો પાટોત્સવ ઉજવે છે. અને આ ગામમાં, આ વિસ્તારમાં આવી અને મને ખૂબ આનંદ થયો. હું આવ્યો છું મોરબી કિરીટસિંહ રાણા લીંબડીના ધારાસભ્ય પણ આવ્યા છે. સાહેબની વિશેષતાની વાત કરીએ તો 5 ટર્મથી પોતે અહીંયા ચૂંટાઈ આવે છે. ખૂબ લોકો જીવનમાં એમનું સ્થાન છે, લોકો માટે એમણે કામ કર્યું છે. એટલે તો 5 વર્ષથી પોતે ધારાસભ્ય તરીકે 5 ટર્મથી છે, 5 ટર્મથી મંત્રી તરીકે છે. બહુ મોટી ઉપલબ્ધિ છે. સુગર ફેક્ટરીમાં પણ પોતે બહુ સક્રિય છે. લોકચાહના એમની ખૂબ છે. આ વિસ્તારમાં મેં આવીને જોયું, ઘણીવાર આવવાનું થાય છે. પણ આ ભવાનીનો મહોત્સવ ઉજવીને સાહેબે ભગીરથ કાર્ય કર્યું છે. એના માટે એમને અને આખી ટીમને ખૂબ શુભેચ્છાઓ આપું છું. ખૂબ રાજી થયો. ધન્યવાદ. જય માતા, જય ભવાની. કુરાડા ગામ ખાતે 1980 પહેલાં અમારે ત્યાં લીમડાની બાજુમાં એક નાની મૂર્તિ હતી ભવાની માતાની. ત્યારે 1980માં 80-81 મારા સ્વર્ગસ્થ પિતા શ્રી ઠાકોરભાઈ ગોરડે પટેલે આ મંદિર બનાવીને પુનઃસ્થાપના કરવામાં આવી હતી. આજે લગભગ 45 વર્ષ થવાના આજે પાટોત્સવ છે. ત્યારે મંદિર પણ જર્જરિત થવાને કારણે ઉપરથી પાણી ટપકતું હોવાથી નવું મંદિર બનાવવાનું હોય આજે અહીંયા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરાની અંદર અમારા પરમ મિત્ર અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી, હાલમાં લીંબડી વિધાનસભાના ધારાસભ્ય એવા આદરણીય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, સાથે સાથે અમારા વાઘોડિયાના ધારાસભ્ય આદરણીય શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, તેમજ કરજણના ધારાસભ્ય શ્રી અક્ષરભાઈ પટેલ, આ બધા જ મિત્રો આવ્યા છે. અને સૌરાષ્ટ્રથી પણ અમારા ઘણા બધા મિત્રો, ઘનશ્યામસિંહ ઝાલા, અમારા હરપાલસિંહ ઝાલા, આ બધા જ મિત્રો અહીં આવ્યા છે. ત્યારે આજે અહીંયા મોટી સંખ્યામાં પબ્લિક પણ આવ્યું છે. જ્યારે મા ભવાની માતાના મંદિરનું નિર્માણ થવાનું હોય ત્યારે ખૂબ ખુશી અને આનંદનો માહોલ ગામની અંદર પણ છે, આજુબાજુના ગામોની અંદર પણ છે. ત્યારે ફરીથી મા ભવાનીને પ્રાર્થના કરીએ છીએ કે મંદિર જલ્દી બને અને ભવ્ય બને એ માતાજીને પ્રાર્થના કરીએ છીએ. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનો વોર્ડ નંબર 1ના યુવાનોએ નગર સેવા સદનની ચૂંટણીમાં ટિકિટની માંગ સાથે ઘેરાવ કર્યો હતો, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભરૂચ શહેરના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનો વોર્ડ નંબર 1ના યુવાનો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 1ના યુવાનો નગર સેવા સદનની આવનારી ચૂંટણીમાં પાર્ટી તરફથી ટિકિટની માંગ સાથે પ્રમુખને મળવા પહોંચ્યા હતા. યુવાનોનું કહેવું છે કે તેમને લાંબા સમયથી અવગણવામાં આવી રહ્યા છે અને પાર્ટીમાં યુવાનોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. જોકે યુવાનોનો આક્ષેપ છે કે પ્રમુખ સલીમ અમદાવાદીએ તેમની રજૂઆત સંપૂર્ણ રીતે સાંભળ્યા વગર સ્થળ છોડ્યું હતું, જેના કારણે યુવાનોમાં નારાજગી ફેલાઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પગલે રાજકીય વર્તુળમાં ચર્ચાઓ તેજ બની છે. જાડેશ્વર ચોકડી પાસે જનોરથી આવતા મીઠા પાણીની લાઈન તૂટી જતા આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જાડેશ્વર ચોકડી પર આવેલ અભિનવ એવન્યુની સામેની લાઇન પર મુખ્ય માર્ગને અડીને જનોરથી આવતી મીઠા પાણીની લાઇનમાં પંચર લાઇન તૂટી જતા લાખો લીટર પાણી એમ જ વહી ગયું હતું, જેના કારણે આસપાસના ખેતરો અને પાર્કિંગોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. હાલ તો ઉનાળામાં લોકોને પાણીની સમસ્યા વધુ સર્જાતી હોય છે, ત્યારે તેવામાં જનોરથી આવતી મીઠા પાણીની લાઇન ગત રાત્રે કોઈક કારણોસર તૂટી ગઈ હોવાથી હજારો લીટર પાણી આસપાસના ખેતરોમાં વહી ગયું હતું. ભરૂચ તાલુકાના બંબુસર ગામમાં વહેલી સવારે વીજ કંપનીની ટીમોએ અચાનક દરોડા પાડતા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને વીજ કંપની દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે વહેલી સવારે બંબુસર ગામમાં વીજ કંપનીની ટીમોએ એકસાથે દરોડા પાડ્યા હતા. ગામમાં ગાડીઓનો કાફલો જોવા મળતા લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. ટીમ સાથે આવેલા વીજકર્મીઓએ વિડીયોગ્રાફી સાથે ઘરોમાં વીજ મીટર અને વાયરોની સઘન તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન અનેક ઘરોમાં વીજ ગેરરીતિઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. કેટલીક જગ્યાએ ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવતા તેને તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા હતા, તેમજ સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને લઈને જંબુસર તાલુકામાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે તાલુકાના મગરાટ ગામના ગ્રામજનો અને યુવાનો દ્વારા તાલુકા પંચાયતની મગરાટ બેઠક મુદ્દે તીવ્ર અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને મગરાટ ગામમાંથી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી જોરદાર માંગણી ઉઠાવી છે.
ગ્રામજનોના જાણ્યા મુજબ મગણા તાલુકા પંચાયત બેઠક પર છેલ્લા ઘણા સમયથી ભાજપ પક્ષ દ્વારા બોજાદરા ગામના ઉમેદવારોને જ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જ્યારે મગણા ગામમાં અંદાજે 2800થી 3000 જેટલા મતદારો છે અને બોજાદરા ગામમાં આશરે 1300 જેટલા મતદારો છે. તેમ છતાં વારંવાર મગણા ગામને અવગણીને બોજાદરા ગામને જ મેન્ડેટ આપવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. મગણા ગામના યુવાનો અને આગેવાનોનું સ્પષ્ટ જણાવવું છે કે આ વખતે અમારા ગામમાંથી કોઈ પણ લાયક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. જો ફરીથી મગણા ગામની અવગણના થશે તો ગામના લોકો ભાજપનો વિરોધ કરવાની દિશામાં આગળ વધશે. આ બેઠક માટે મગણા ગામમાંથી સંભવિત ઉમેદવારો તરીકે વિક્રમભાઈ ચૌહાણ, ગણપતભાઈ રાજ અને સુરેશભાઈ પટેલ જેવા નામોની ચર્ચા ચાલી રહી છે. છતાં પણ ગામના આગેવાનોના આક્ષેપ છે કે છેલ્લા આશરે 3 થી 4 ટર્મથી મગણા ગામને તાલુકા પંચાયતની ટિકિટ આપવામાં આવી નથી. આ ઉપરાંત ભાજપના સંગઠનમાં પણ મગણા ગામના કાર્યકરોને યોગ્ય સ્થાન આપવામાં આવતું નથી અને સંગઠનના હોદ્દાઓ માટે મોટાભાગે બોજાદરા ગામ જ કેન્દ્રિત રહે છે, જેનાથી સ્થાનિક કાર્યકરોમાં અસંતોષ વધુ વધી રહ્યો છે. મગણા ગામના આગેવાનો દ્વારા પક્ષના ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે ભાજપ પક્ષ આ અસંતોષને ધ્યાનમાં લઈને મગણા ગામને પ્રાથમિકતા આપે છે કે નહીં. સ્થાનિક સ્તરે ઉભરાતો આ મુદ્દો આવનારી ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. મારું નામ સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલ. હું જંબુસર તાલુકાની મંગણા સીટ ઉપર, તાલુકા પંચાયતની સીટ ઉપર મેં ટિકિટની દાવેદારી કરેલ છે અને ફોર્મ ભર્યું છે. મેં માગણી બી કરેલી છે અને અમે એક જ ગામના 3 ઉમેદવાર છે. એમ દરબાર, ઠાકોર અને પટેલ, આ ત્રણે અમે ઉમેદવારી કરેલી છે. અમારે તમને ગમે તે એકને ટિકિટ આપે તો મને વાંધો છે નહીં, પણ આ વારંવાર આ લોકો, આ ભાજપ પક્ષ વારંવાર બોજાદાની અંદર ટિકિટ આપે છે. આથી 4 ટર્મથી એમને એક જ ગામની અંદર ટિકિટ આપે છે. અમારા ગામની અંદર 2800 મત છે અને એમના ગામની અંદર ખાલી 1000 મત છે. તો પણ એ આ લોકો એમને ટિકિટ આપે. જો આ ટિકિટ અમારા મંગળા ગામની અંદર આપવામાં નહીં આવે તો અમે અમારી રીતે અમે ગમે તે બદલી કાઢીને પક્ષને નુકસાન કરીશું. હું મંગળા ગામનો વતની વિક્રમભાઈ ગણપતભાઈ ચૌહાણ. હું મંગળા તાલુકા પંચાયત સીટ પર ઉમેદવારી દર્શાવી છે મેં, અને એ ઉમેદવારી મુજબ અમે ટિકિટની માંગણી અમે કરીએ છીએ. તે દર સાલ એવા જે બોજાદા ગામને ટિકિટ ફાળવે છે એ ટિકિટ અમે દર સાલ એવા સમીકરણનું ને એવું લગાવીને દર સાલ તઈ લઈ જાય છે. એ ટિકિટ અમને મળવી જોઈએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને એ ગામના 1000 મત હોવા છતાંય એ દર સાલ એમને ટિકિટ આપે છે પાર્ટી, તો અમારા 2800 મતદાનનું હોવા છતાં અમને ટિકિટ ફાળવતા નથી. મારું નામ ગણપતસિંહ રતનસિંહ રાજ. હું મંગણાનો રહેવાસી છું અને મેં મંગણા તાલુકા પંચાયતમાં દાવેદારી કરી છે અને મંગણાના 3 જણે દાવેદારી કરી છે. એમાંથી એક બી જણને જો કંઈ આપ્યું નહીં કંઈ, અને દર વખત બોજાદરામાં જતી રહેશે સીટ 4 ટાઈમથી, અને મંગણામાં એક પણ ટાઈમ આવી નહીં. અમારું કહેવું એવું છે કે એક વખત તો મંગણાને આપવી જોઈએ, અમે 3માંથી એકને. મંગણામાં એક જનરલ છે અને એક ઠાકોર સમાજમાંથી છે. ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થો સામે પોલીસ દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન અંતર્ગત એસઓજી ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ એસઓજી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે જોલવા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન તરફ જતા એક શંકાસ્પદ ઈસમ પર નજર રાખવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસે બિહારના રહેવાસી અભિનંદન કુમાર વિજય રામદેવ ચોબેને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી અંદાજે 24.95 ગ્રામ નાર્કોટિક્સ સિન્થેટિક ડ્રગ્સ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી આ માદક પદાર્થોને ફૈઝલ નામના એક ઇસમ પાસેથી ખરીદી લાવ્યો હતો અને ભરૂચમાં છૂટક વેચાણ માટે લઈ જઈ રહ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસે એક મોટરસાઇકલ અને મોબાઈલ સહિત કુલ ₹20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એસઓજી ટીમ દ્વારા કરાયેલી આ કામગીરીને લઈને જિલ્લામાં નશાના વેપારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વર પાસે આવેલા નેશનલ હાઈવે પર આવેલ સ્ક્રેપ માર્કેટમાં રિક્ષામાં આવેલા 2 તસ્કરોએ એક દુકાનને નિશાન બનાવી ટાયરના ડ્રમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર નજીક આવેલા નેશનલ હાઈવે પર આવેલ સ્ક્રેપ માર્કેટમાં ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ રાત્રિના સમયે માર્કેટમાં ત્રાટકી સ્ક્રેપ સામાનની ચોરી કરી હતી. તસ્કરો દ્વારા માર્કેટમાંથી ટાયર ડ્રમ સહિતના સ્ક્રેપ સામાનની ચોરી કરી હતી. સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે રિક્ષામાં આવેલા 2 તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપે છે. તેઓ સ્ક્રેપ સામાન ઝડપથી રિક્ષામાં મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં માણેક જ્વેલર્સના માલિકે કટલરીના વેપારીને ઊંચા વ્યાજે ₹1.10 લાખ આપી વેપારીએ વ્યાજ સાથે પૈસા ચૂકવી દેતા પત્નીના સોનાના દાગીના પરત માંગવા જતા વ્યાજખોરે પોતાની દુકાનમાં વેપારી સાથે ઝપાઝપી કરી ગાડી મૂકી
ઘરેણા ન આપતા ઈડી ડિવિઝન પોલીસે માણેક જ્વેલર્સ શોપના માલિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં જલધારા ચોકડી નજીક રહેતા રતનલાલ ખંડાલા કટલરીનો વ્યવસાય કરે છે. તેઓને અંકલેશ્વર શહેરના મોચીવાડમાં રહેતા માણેક જ્વેલર્સ શોપ ધરાવતા પંકજ સોનીએ રતનલાલની આર્થિક પરિસ્થિતિનો લાભ લઈ મહિનાના 3% વ્યાજે 1,10,000 આપ્યા હતા અને વેપારીની પત્નીના સોનાના ઘરેણા ગીરવે મુકાવ્યા હતા. જોકે રતનલાલે વ્યાજ સાથે પૈસા ચૂકવી પત્નીના ઘરેણા માંગવા જતા પંકજ સોનીએ તેમની સાથે ઝપાઝપી કરી શોપમાંથી કાઢી મૂક્યા હતા અને રતનલાલે ગીરવે મૂકેલા 6 તોલાના સોનાના ઘરેણા તેમની જાણ બહાર વેચી દઈ આજ દિન સુધી નહીં આપતા રતનલાલે આ અંગે પંકજ સોની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર પંકજ સોનીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કઠોળ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તે ઉક્તિને આમોદના ઈકર ગામની દીકરી તસ્લીમાએ ટોપર બની સાર્થક કરી બતાવી છે. ઈખર સ્થિત પૂર્વ આરોગ્ય સુપરવાઇઝર યુનુસભાઈ તલાટીની દીકરી તસ્લીમાએ શ્રી મહાલક્ષ્મી મહિલા યુનિવર્સિટી વડોદરા ખાતે યુનિવર્સિટીમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ તસ્લીમાને પારુલ યુનિવર્સિટીના સંચાલકો દ્વારા મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. તસ્લીમાએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી પોતાના પરિવાર, ગામ તેમજ સમાજનું નામ રોશન કર્યું છે. તસ્લીમાએ સિદ્ધિ પ્રાપ્ત કરતા તેણીને અભિનંદન પાઠવી તેઓની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તસ્લીમા પર ગામ પરગામથી અભિનંદનના અવિરત સંદેશાઓ આવી રહ્યા છે. સાથે સાથે સાંપ્રત આધુનિક યુગમાં તસ્લીમા સિદ્ધિ પ્રાપ્ત કરી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બનવા પામી છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2024 બાબતે માંગરોળના પોલિંગ સ્ટાફને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી. તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 26 બાબતે માંગરોળ તાલુકાની વાકલ કોલેજ ખાતે 2 બેચમાં તાલીમનું આયોજન કરવામાં આવેલ. તાલીમમાં જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી HD કાછડ, તાલુકા પંચાયત મતદાર વિભાગ મામલતદાર ડોક્ટર HV ચાવડા, તેઓની સાથે નાયબ મામલતદાર ચૂંટણી હરપાલસિંહ બારડ, રાગીણીબેન ગામિત, પ્રીતમભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર, અશ્વિનસિંહ વાસિયા, અજીતસિંહ દ્વારા બંને બેચના આશરે 600 જેટલા પોલિંગ સ્ટાફને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી. EVM બાબતે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી. વિવિધ પત્રકો બાબતે પણ તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માંગરોળમાં અત્યારે સામાન્ય ચૂંટણી અંતર્ગત મારી જિલ્લા પંચાયતમાં ચૂંટણી અધિકારી તરીકે મારી નિમણૂક થયેલી છે. આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે મતદાન માટે પ્રાથમિક જે પેલી પોલિંગ ટ્રેનિંગ હોય એના માટે સવારે જે જેન્ટ સ્ટાફની ટ્રેનિંગ કરેલી અને આજે બપોર પછીના સેશનમાં મહિલા સ્ટાફની ટ્રેનિંગ કરેલી છે કે જેથી મતદાનના દિવસે ખૂબ સારી રીતે સુચારું મતદાન થાય અને આખી મતદાન પ્રોસેસ ખૂબ શાંતિથી પૂર્ણ થાય એ માટે પ્રાથમિક ટ્રેનિંગ આજે 2 તબક્કામાં આજે રાખવામાં આવેલી છે. એમાં એક તબક્કો પૂર્ણ થયેલ છે. હાલ અત્યારે બીજો તબક્કો ચાલી રહેલ છે. એમાં હાલ અત્યારે એને પ્રાથમિક સમજ EVM કઈ રીતે ચલાવવું એ બાબતની પ્રાથમિક સમજ આપવામાં આવેલ છે. જંબુસરમાં તાલુકા પંચાયત સીટ માટે આજરોજ ફોર્મ ભરાયા હતા. જંબુસર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ ખેલાશે. જંબુસર તાલુકા પંચાયત ચૂંટણી માટે આમ આદમી પાર્ટી કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ભાજપમાંથી આ લખાય છે ત્યાં સુધી કોઈ ઉમેદવારી ફોર્મ ભરતા દેખાયું નથી. કાવી તાલુકા પંચાયત 2 સીટ ઉપરથી આમ આદમીમાંથી સોહેલ નૂર મોહમ્મદ મલેક ઉમેદવારી નોંધાવી હતી. દેવલા જિલ્લા પંચાયત સીટ માટે કોંગ્રેસ પક્ષના સવિતાબેન ગોરધનભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. સારોદ તાલુકા પંચાયત સીટ માટે મુસ્તાક કારભારીએ ફોર્મ ભર્યું હતું. ખાનપુર તાલુકા પંચાયત સીટ માટે અબ્દુલ રસીદ સુલેમાને ફોર્મ ભર્યું હતું. નાડા તાલુકા પંચાયત સીટ માટે કંચનબેન ભરતભાઈ ગોહિલે ફોર્મ ભર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહની અધ્યક્ષતામાં અંકલેશ્વર ડિવિઝનના પોલીસ મથકોના વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરાયું. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સંકળાયેલ પોલિંગ ઓફિસરોને તાલીમનો કાર્યક્રમ યોજાયો. 2 સેશન્સમાં 600 જેટલા પોલિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરે ભાગ લઈ તાલીમ મેળવી. અંકલેશ્વર પાનોલી વાયા ઉમરવાડા આલુજ રોડ 60 દિવસ માટે બંધ. તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું.
રિસરફેસિંગ અને સ્ટ્રેન્થિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. તો આ હતા આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.